નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર એસટી વર્કશોપમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો. ભાવનગર એસટી વર્કશોપમાં ડ્રાઈવર, કંડક્ટર અને સ્ટાફનો પોતાનો બેગ, બિસ્તરો, સામાન રાખવાની પેટીમાંથી ઇંગ્લિશ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો. ગાંધીની ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. તાજેતરમાં બુટલેગરો સામે પોલીસ ખાતાની કડક કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ભાવનગર એસટી વર્કશોપ ડેપોએ પણ પોતાનું નામ ઇંગ્લિશ દારૂ લાવવામાં પોતાનું નામ નોંધાવી દીધું છે. પકડાયેલો તમામ દારૂની બોટલોનો જથ્થો પોલીસે કબજે લઈ ધોરણસરની કાર્યવાહી કરેલ છે. ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાતા પોલીસ કાર્યવાહી સાથે એસટી નિગમના જવાબદાર અધિકારી, એટીઆઈ, ડેપો મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેલ. વર્કશોપના પાછળની સાઈડના શેડમાંથી કર્મચારીની પેટીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. અંગે શ્રી સુથાર સાહેબ શું જણાવી રહ્યા છે તે સાંભળીએ. આજરોજ ભાવનગર વર્કશોપ ખાતે જે દારૂ પકડાણો એ બાબતે આપ શું કહેવા માગશો? ડેપો મેનેજરશ્રીને આપણે પૂછીએ કે એમાં તેઓ શું જણાવી રહ્યા છે. આજરોજ ભાવનગર અહીંયા પાનવાડી જોડે વર્કશોપ છે. એમાં અમારું જે વર્કશોપનું જે રેગ્યુલર મેન્ટેનન્સનું જે પ્રીમાઇસીસ છે એની પાછળ કે જ્યારે જે હંગામી વર્કશોપ શેડ બનાવેલો હતો એ શેડની અંદર અમારું કોઈ મેન્ટેનન્સનું કોઈ અમારી કોઈ કામગીરી અમારું વધારાનું સામાન ત્યાં રહે. એમાં 1-2 રૂમ હતા. એમાં અમારા ફરજ પરના જે ડ્રાઈવર, કંડક્ટરનું જે પેટીઓ મૂકતા હતા એમાં એમનો આપણે સામાન, બિસ્તરા કે જે એમને લાઇન પર લઈ જવાના હોય, એમાં ગોદડા હોય, કપડાં હોય, એ બધા એમાં મૂકતા હતા. એની અંદરથી પોલીસવાળા આજે અમુક પેટીઓ તોડતા લગભગ 7 થી 8 પેટીઓમાંથી અમુક દારૂની બોટલો મળવા પામેલી હતી અને જે તે ડ્રાઈવરની પેટી છે એ ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સાહેબ, આમાં તમને ક્યાં ડ્રાઈવર લાગે છે કે આ કોનો માલ છે, ક્યારે આવે છે, કેટલો છે? આમાં શું અમારા 24 કલાક ઓપરેશન ચાલતું હોય, રાત્રે 1 વાગે પણ ડ્રાઈવર છૂટતા હોય ત્યારે પણ એ પેટી એમની પેટી અહીંયા હોય એટલે પેટી લોક એન્ડ કી હોય એટલે પેટી ખોલબંધ માટે ત્યાં શેડ નીચે જવાના છે. કોઈ રાતે 12 વાગે આવે, કોઈ અર્લી મોર્નિંગ 4 વાગે પણ આવતા જ હોય છે. એટલે જે ડ્રાઈવરની પેટીમાંથી આ રીતે પ્રતિબંધિત દારૂની બોટલ મળેલી છે એના સામે કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરેલ છે. પણ ડ્રાઈવરનું કોઈ નામ ઠામ આવેલું છે આની અંદર? 2-3 પેટીમાંથી નામ મળ્યું છે. ઉપર પેટી પર નામ લખેલું હતું એ મળ્યું છે. એટલે એના આધીન એ ડ્રાઈવરના નામ જણાવશો સાહેબ? એ મને પણ બેઝ નંબર જ ખબર છે, 1365 જેવું છે. મારે પણ લખેલું છે કે જોવું પડશે, પરંતુ પોલીસ દ્વારા એમના સામે કાર્યવાહી હાથ ધરેલ છે. આવું કેટલા સમયથી આ બધું આવતું એવું તમને આમ અંદાજિત કોઈ કે તમને આ બાબતમાં કોઈ ફરિયાદ મળેલી? આ બાબતમાં મને ફરિયાદ મળી હતી અને એના અનુસંધાને મેં જે આ પેટીઓ છે એ પેટીઓ આઈડેન્ટિફાઈ કરવા માટે મેં અમારા સ્ટાફને પણ સૂચના આપી હતી કે ભાઈ પેટીઓ આઈડેન્ટિફાઈ થઈ જાય તો એના પર નામ અને એમનો બેઝ નંબર લખી દે, જેથી આપણને ખબર પડે કે આ પેટી કોની છે. અને અમે એ કાર્યવાહી હાથ ધરવાની જ છે, ચાલુ જ છે. અને જે પેટી પર નામ નથી લખેલું એ તમામ પેટીઓ અમે દુરસ્ત કરવાના છે, સ્ક્રેપમાં નાખી દેવાના છે. બંગાળ કેટલો જથ્થો મળ્યો દારૂનો? 7 થી 8 પેટી ચેક કરી છે. એમાં લગભગ 80 જેવી બોટલો નાની મોટી કંઈક મળવા પામી છે. આમાં પોલીસ કાર્યવાહી, લીગલી કાર્યવાહી ચાલુ છે. થેન્ક યુ.